નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. રક્ષાબંધનના પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પ્રેમ, ઉલ્લાસ અને આનંદવાળો તહેવાર છે. આવતીકાલનો રક્ષાબંધનનો પર્વ ખૂબ સારી રીતે ઉજવો તેવી શુભેચ્છાઓ. એના વિશે આપણે માહિતી પણ આપવાની છે. ઘણા લોકોને પ્રશ્ન છે કે ભાઈ કયું મુહૂર્ત સારું છે, તો આજે વિગતવાર ચર્ચા કરવાની છે મુહૂર્ત વિશે. મંત્ર આજે નોટપેન જોડે લઈને બેસજો. બહેનો આ મંત્ર સાથે ભાઈને જો રાખડી બાંધે છે તો ભાઈના ક્યારે અકાળ મૃત્યુ નથી થતું અને એના જીવનમાં ક્યારે આદિ વ્યાધિ ઉપાધિ નથી થતું. તો નોટપેન અત્યારે જોડે લઈ લેજો. હું જે મંત્ર લખાવ એ મંત્ર આપણે બોલવાનો છે. સાથે ચર્ચા કરવાની છે 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્યની, તમારા સળગતા પ્રશ્નોના સળગતા જવાબની, સાથે જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આ બધાની ચર્ચાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સર્વપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 19/8/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે શ્રાવણ સુદ પૂનમ છે. પૂનમનો દિવસ, નારિયેળી પૂનમ. ભગવાનના વિષ્ણુના મંત્ર જાપ કરવા, સત્યનારાયણની કથા કરવા માટેનો ઉત્તમ દિવસ. તો કાલે મકર રાશિમાં ચંદ્ર રહેશે, ખ અને જ મૂળાક્ષર રહેશે, તો શ્રાવણ નક્ષત્ર, શોભન યોગ અને કરણ વિષ્ટિ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કાલે સાંજે 7:01 બેસશે અને વિછોડો જોવા જતો નથી. વિછોડો નથી, પંચક કાલે 7:01 કુંભ રાશિમાં ચંદ્ર પ્રવેશે એટલે આ પંચકની શરૂઆત થાય. સૂર્ય છે સિંહ રાશિનો, ચંદ્ર મકર રાશિનો. 6:17 સૂર્યોદય રહેશે, તો સૂર્યાસ્ત સાંજે 7:08 રહેશે. ચંદ્રોદય 7:07, તો ચંદ્રાસ્ત 5:30 છે. 12:17 થી 1:08 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 7:53 થી 9:30 છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ તમારે કરવા હોય તો ના થાય. રાહુકાળમાં ખાસ કરીને જો ભાઈ આ રાહુકાળમાં કાલ સવારના 7:53 થી 9:30 લાંબી મુસાફરી નહીં, કોઈ નાની મોટી જગ્યાએ અવર જવર નહીં, ધ્યાન રાખવું. આ રાહુકાળના સમયથી થોડું ખાસ બચીને રહેવું જરૂરી છે. દિવસ એકંદરે સારો, નાના મોટા કામ કરવા છે, સારા કાર્ય કરવા છે, તો કાલે થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. દિન વિશેષમાં કાલે રક્ષાબંધન છે, પૂનમ છે. કાલે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો, વિષ્ણુજીના નામ લો, બહુ જ સારું. માં લક્ષ્મીજીના નામ લો. કાલે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બહુ જ સારો રહેશે. સાથે કાલે પીપળે જળ ચડાવવાનું અવશ્ય રાખજો, એ પણ બહુ સારું. ઉત્તમમાં ઉત્તમ દિવસ કાલે કેવી રીતે પસાર કરવો, તો સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરીને. દર્શક મિત્રો, જો કાલે તમારા માટે પૂરતો સમય હોય તો તમે પોતે કાલે એક સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરજો. બહુ લાભ થશે, બહુ સારું રહેશે. તમારા થોડા આ બિઝી શેડ્યુલમાંથી થોડોક સમય તમારે આ સત્યનારાયણ કથાના વ્રતના વાંચન માટે કાઢજો. નારિયેળી પૂનમ છે, બહુ જ સારામાં સારું. આટલું કરશો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. શુભ ચોઘડિયામાં અમૃત ચોઘડિયું 6:17 થી 7:53, 9:30 થી 11:06. લાભ ચોઘડિયું છે 3:55 થી 5:31. આ લાભ ચોઘડિયાની સામે નોંધ લખી દો. તમે ચોપડી પેન લઈને બેઠા તો લાભ ચોઘડિયું લખી દો 3:55 થી 5:31. એનું કારણ તમને કહીશ. અત્યારે લાભ ચોઘડિયું ખાસ લખવાનું. અમૃત ચોઘડિયું છે 5:31 થી 7:08. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 11:19 થી 12:42. રાત્રિનું ચોઘડિયું છે.
તો આપણે જે લાભ ચોકડિયું બપોરનું લખાયું છે એની પાછળનું કારણ પણ જાણીશું અને કયા સમયે રાખડી બાંધવી આપણે એની ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને સિંહ રાશિ વિશે માહિતી આપશો અને આ સાથે આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે, રક્ષાબંધનના પર્વના મુહૂર્ત વિશે માહિતી આપશો. પહેલા રક્ષાબંધનના પર્વના મુહૂર્ત વિશે આપણે વાત કરી લઈએ અને પછી સિંહ રાશિ વાત કરીશું. હવે સૌ પહેલા બધાના મગજમાં એક પ્રશ્ન છે કે મહારાજ કાલે પેલું ભાદરા લાગેલું છે, છાયો છે, તો કયા સમયમાં અમે અમારા ભાઈને રાખડી બાંધી શકીએ? ભાઈને રાખડી બાંધવા માટેનું મુહૂર્ત કયું સારું છે? તો 1:30 વાગ્યા સુધી તો ભાદરાના છાયો રહેવાનો છે, એટલે 1:30 વાગ્યા સુધી, કાલ બપોરના 1:30 વાગ્યા સુધી તો રાખડી ભાઈને બંધાશે નહીં, એ તો ચોખ્ખી વાત છે, બરોબર. હવે 1:31 થી આ ભાદરાનો છાયો ઉતરે છે, એટલે આપણે 1:32 ગણ લેવાનું, એટલે 1:30 વાગ્યાથી ગણ લેવાનું. 1:30 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઓવરઓલ મુહૂર્ત સારું છે. 1:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી. પણ એમાં પણ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત જે કહેવાય, ખાસ કહેવાય કે જે ક્ષત્રિયો છે, જે બ્રાહ્મણ છે, એમને યજ્ઞોપવિત પણ બદલી શકાય અને એમને રાખડી પણ બાંધી શકાય, તે મુહૂર્ત 1:35 થી 4:45 સુધીનું છે. 1:35 થી 4:45. દરેક લોકો નોંધ લખી લે, કાલે બપોરે ભાઈને રાખડી બાંધવા માટેનો સમય 1:35 થી 4:45 નો છે. સર્વશ્રેષ્ઠ સમય. સંધ્યાકાળ પાછી આમે રાખડી ના બંધાય. એટલે તમે કાલે આપણે જોયું 7 વાગ્યાનો સૂર્યાસ્ત છે, 7 વાગ્યા પહેલા જ રાખડી બાંધી દેવી પડે. પણ એમાં મેં તમને અત્યારે પાછું ચોઘડિયાની વાત કરી હતી, લાભ ચોઘડિયું, જે 3:55 થી 5:31 નો ચાલુ થાય છે. તો મેં જે સર્વશ્રેષ્ઠ સમય કીધો ને, એટલે 3:55 થી 4:20 ની વચ્ચે સર્વમાં સર્વશ્રેષ્ઠ સમય. ચોઘડિયું પણ સારું, હોરા પણ સારી, મુહૂર્ત પણ સારું. 3:55 થી 4:20 એકદમ બેસ્ટમાં બેસ્ટ સમય, સારામાં સારો સમય. એ સમયે હોરા પણ સારી, મુહૂર્ત પણ સારું અને ચોઘડિયું પણ સારું, ત્રણેયનો સમન્વય. એટલે તમારે જે પણ બહેનોને ભાઈઓ માટે લાગણી હતી છે, એ દરેક લોકો 3:55 થી 4:20 સુધીની વચ્ચે ભાઈને રાખડી બાંધશે, તે સૌથી શ્રેષ્ઠ ગણાશે. હવે ભાઈને રાખડી બાંધવા માટે મંત્ર બોલવા પડે. આપણે આ રક્ષાબંધનનો પર્વ કેમ ઉજવીએ છીએ? તો ભાઈ બલિ રાજા, બરાબર છે, જ્યારે ભગવાન વિષ્ણુને, તમને કદાચ દંતકથા ખબર છે, એનો ઇતિહાસ ખબર હોય કે ભાઈ જ્યારે લક્ષ્મીજીને છોડીને બલિ રાજા સાથે વિષ્ણુજીને અંદર પાતાળ લોકમાં જવું પડ્યું, એટલે જ આ ચતુર્માસ કહેવાય છે. ત્યારે લક્ષ્મીજીએ બલિ રાજાને ભાઈ બનાવ્યા હતા અને ત્યારે એને રાખડી બાંધી હતી. અને જે મંત્ર જાપ સાથે બાંધી હતી, એ મંત્ર જાપ કહું છું. તો મંત્ર જાપ એ પ્રમાણે છે. મંત્ર આ છે: યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વામ અનુબંધનામિ રક્ષે મા ચલ ચલહમ. ફરી એકવાર: યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલમ તેન ત્વામ અનુબંધનામિ રક્ષે મા ચલ ચલહમ. આ મંત્રના જાપ સાથે તમારા ભાઈને રાખડી બાંધજો. આ માં લક્ષ્મીજીએ બલિરાજાને જ્યારે રાખડી બાંધી હતી, ત્યારે આ મંત્ર જાપ સાથે બાંધી હતી. અને અત્યારે તમે બ્રાહ્મણો કદાચ જોશો તો બ્રાહ્મણો પણ આ મંત્ર જાપ પણ જ્યારે પણ સારી પૂજા કરવા બેસતા હશો તો આ મંત્ર જાપ કરતા હશો. એની પાછળનું કારણ છે કે બલિ રાજા, જેને બધો બલિ રાજા, બલિ રાજા જેવો મારો ભાઈ, મારો વિરલો શક્તિશાળી બને, ત્રણેય લોકમાં એમને પ્રભુત્વ જમાવ્યું, એમ આકાશ પાતાળ ને સ્વર્ગમાં મારો વિરલો પ્રભુત્વ જમાવે. દરેક ક્ષેત્રમાં એની સફળતા અને કારકિર્દીમાં સૌથી આગળ રહે એવા મારા વિરલાને, મારા ભાઈને આશીર્વાદ છે. એટલે આ મંત્ર જાપ કરજો, લાભ લેશે. મુહૂર્ત કીધું છે, મંત્ર જાપ કીધો છે. હવે વાત કરીશું આપણે સિંહ રાશિની.
સિંહ રાશિ શું કહે છે સિંહ રાશિના લોકો અને કેવા હોય છે સિંહ રાશિના જાતકો? સિંહ રાશિના લોકો સ્વભાવે આમ દયાળુ અને કામમાં ક્રોધિત હોય, લાગે સિંહ જેવા પણ અંદર નાની બિલાડી લઈને બેઠા હોય જે કોઈને દેખાય નહીં, ભાગ્યે જ લોકો જોઈ શકે. ખોટી ખોટી ગર્જના કરવા બહુ જોઈએ, કારણ વગર ગર્જનાઓ બહુ કરે. આળસ ચડે તો કામ મૂકી દે, પણ જો કામ હાથમાં લીધું તો પછી પૂર્ણ કરે પાર. થશે થશે કરીને જવા દે, પણ જ્યારે હાથમાં કાગળિયું લીધું ને પછી એ પૂરું કરે, કોઈ પણ વસ્તુ. સ્વભાવે ક્રોધિત લાગે પણ આમ દયાળુ ને માયાળુ હોય. કારણ વગર ગુસ્સે થવાની ક્યાંક ને ક્યાંક એમને પહેલેથી આદત હોય. આજુબાજુમાં બે ચાર વ્યક્તિઓ એમની સાથે હોય તો એમને આમ પ્રભાવ પડે એવું લાગતું હોય. કામ કરતા હોય તે હોય ગમે તે આજુબાજુમાં એક બે જણ જોઈએ જ એમને, પેલું તરત ઓર્ડર લેવા, ઓર્ડર વસ્તુ આપવા. સિંહ રાશિ છે, સિંહની કિંગની લાઈફ જીવનાર લોકો, ધ કિંગ ઓફ વર્લ્ડ ફીલ એવું કરે. કોઈક અંશે સાચું પણ હોય. દરેક ક્ષેત્રોમાં ખૂબ સારી રીતે કામ કરવાની પ્રખર કળા એમની પાસે હોય છે. સાથે આ સિંહ રાશિ વાળા જીવનમાં સરકારી ક્ષેત્રોમાં, સરકારને લગતા કામોમાં ખૂબ આગળ હોય છે. ખાવા વધારે જોઈએ અને સુવા પણ વધારે જોઈએ. એકલું ખાવા નહીં, ખાવાનું વધારે ને સુવાનું પણ વધારે. થોડીક આળસ રહેલી હોય, થોડી નહીં આમ તો હોય આળસ, પણ કામ કરવા બેસે પછી આળસ ભૂલી જાય છે, એ વાતમાં સ્વીકાર્ય છે. તો આ છે સિંહ રાશિના જાતકોની વાત. આવતીકાલે ફરી એક બીજી નવી રાશિની વાત કરીશું. સાથે જાણીશું કાલે શું છે મંત્રોનું ને યંત્રોનું મહત્વ. આપણે આવતીકાલે ચર્ચા કરીશું, રક્ષાબંધન છે એટલે. તો કાલે એના વિશે અગત્યની વાતો પણ કરવી છે મારે. આજે સિંહ રાશિમાં આટલું, કાલે ફરી નવી વસ્તુની જાણકારી આપીશું. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું મેષ રાશિની. નકારાત્મક ભાવનાઓ છોડવી, નકારાત્મક ભાવના છોડી દેવી, બીજાને જવાબદારી સોંપાય, નિર્ણય ઝડપી લેવાય. બાળકો તરફથી કોઈ નાની મોટી સમસ્યા જોઈ શકાય છે. રાતો શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિને ઘણી એવી ચિંતાઓ દૂર થશે, માથા પરથી ભાર હળવો થશે. ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રવાસના યોગ બને છે. પ્રવાસ થાય, ધન લાભ થાય, ક્યાંક નાનો મોટો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૃષભ રાશિ વાળા પૈસાનું ચિંતા નહીં કરવાની હો. હવે તમારે ચિંતા કરવાના દિવસો પૂરા થઈ ગયા છે. સરસ દિવસો આવશે. કેસરી શુભ કલર શુભાંક 2 છે. મિથુન રાશિ, લોકોની જોડે નાના મોટા મતભેદનો સામનો કરવો પડશે. લોકો તમારી તરફ આકર્ષાય, હાસ્યથી ભરેલો દિવસ રહે, નાની મોટી ભેટ સોગાદો મળતી રહે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 છે. જી બેન. શ્રી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કોઈ નવા વ્યક્તિનું આગમન થતું જોવાય છે. કાલે કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, નવા વ્યક્તિઓને મળવાનું થાય, નવા વ્યક્તિઓ સાથે સંપર્કમાં વધારો થાય. વેપાર મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય લેવાય. ધાર્મિક સ્થળની મુલાકાત થશે, ધાર્મિક સ્થળોમાં સારું થશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર શુભાંક 4 છે.
સિંહ રાશિની વાત કરીએ તો દિવસ લાભદાયક રહે, સારો. આર્થિક રીતે પણ દિવસ સારો છે, માનસિક શાંતિ મળે. વાદ વિવાદમાં સમય નહીં બગાડવાનો. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ નિરાંત અનુભવાય, શાંતિની પળો, ધનનો લાભ છે, ખોટી ચિંતા દૂર કરવી, મિત્રો તરફથી ફાયદો થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી બેબીની જન્મ તારીખ છે 20/3/55. જન્મ છે સુરત, સવારે 5:35 છે. એમને સંતાનનું સુખ નથી. 9 વર્ષ થયા લગ્નને. જી. હવે બેન, જેટલી બી કુંડળીમાં બુધ શનિ જોડે હોય, જેટલી બી કુંડળીમાં બુધ શનિ જોડે હોય છે, એ કુંડળીમાં આ પ્રોબ્લેમ હોય છે. બેબીને પણ બુધ શનિ છે, લગ્નના સ્થાનમાં છે, સંતાનનો પ્રોબ્લેમ 100% હોય, હું સ્વીકારું છું. તેના માટે હવે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ, બેબીને કહેવાનું છે તુલસીના 2 પાન નિત્યક્રમ ખાવાનું રાખે. સાથે બુધ અને શનિ એમના જીવનમાં સંતાનમાં તકલીફ આપે છે, એટલે દરરોજે બુધ કવચનો પાઠ અને શનિનો પાઠ નિત્યક્રમ કરશે તો સારું રહેશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી બેબીની જન્મ તારીખ છે 11/3/1957. 11/3/1957. સમય 9:20 સવારે. અને સુરેન્દ્રનગર. મેરેજ થતા નથી. મેરેજ યોગ ક્યારે છે? બેન, એમને શનિ, ચંદ્ર અને કેતુ, અને તમે જોવા જાવ તો 7મે મંગળ રાહુ છે, જેના કારણે આ સમસ્યા થાય છે. હવે આ ના થાય તેના માટે દર મંગળવારે મંગળ રાહુનો એક પાઠ આવે, અંગારક સ્તોત્રમ કહેવાય. તે મંગળ રાહુનો અંગારક સ્તોત્રમ કરાવવાનો છે. ઓપેલનો રત્ન બીજી આંગળીમાં, બીજી આંગળી કહેવાય ને મોટી, એમાં ઓપેલનો રત્ન પહેરાવાનો. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું તો આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ સફળતા, ખુશી લઈને આવે, સફળતામાં લાભ થાય, પ્રયાસોમાં સફળતા મળે, પ્રયાસોમાં સફળતા તમારી રાહ જોઈ રહ્યું છે. સાથે તમારે વખાણના યોગ છે ભાઈ, અને આગળ જતા તબિયતમાં ધ્યાન રાખવાનું છે, અને આગળ જતા તમારા જીવનમાં કોઈ શારીરિક સમસ્યા ના આવે તેનું પણ ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિ સંતાન પર ગર્વ અનુભવાય તેવા કાર્યો થશે. બોલવામાં ધ્યાન રાખજો, મદદરૂપ થશો. સાધન ચલાવતા કાલે વૃશ્ચિક રાશિ વાળા ખાસ ધ્યાન રાખે, લાભ રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો ધ્યાન અને યોગથી ફાયદો થાય. કાલે તમે ધ્યાન અને યોગ ધરશો તો લાભ રહેશે. નાની મોટી નવી તકો જાણવા મળશે. ખોટી ચિંતા ના કરવી, કોઈ ખોટી માથા ઉપર નવી સમસ્યાઓ ના આવે તેનું ધ્યાન રાખીશું. સંબંધો સારા અને મજબૂત બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ ધન અને બળ, ધન અને બળના વિચારો આવે, નવા ફેરફાર થાય, પ્રવાસના યોગ બને છે, નવો પ્રેમ મળે. કેસરી શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિને નાની મોટી ખરીદી થશે, નવી ખરીદી થાય, લઘુ ઉદ્યોગ વાળાને ફાયદો થાય, ધાર્મિક કાર્યો પૂર્ણ થાય, તમારા માટે કોઈ નવી યોજના બને. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો ભૂતકાળ યાદ ના કરવું, જે થઈ ગયું તે ભૂલીને નવેસરથી નવી શરૂઆત. વિદેશથી કોઈ નાના મોટા લાભ થાય, સલાહ લઈને કામ કરશો તો સારું રહેશે. સાથે તમારું માન સન્માન અને વખાણ થતા રહેશે. મીન રાશિનો દિવસ સારો છે. સફેદ શુભ કલર ને શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન.
ધનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણીશું. ભાઈ એમને ઉપાડ્યું છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવી રહ્યું છે આ ક્વીન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ ને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ જાણીશું. તો લખ્યું છે એક તો પહેલા જજમેન્ટલ પાવર, ક્લિયર બાઉન્ડ્રીઝ, ડાયરેક્શન, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પ્રિઝર્વેટિવ. તમારા પોતાના માટે આ વખત ખૂબ કોન્શિયસ રહેશો, પોતાના માટે અવેર થશો. નવા જીવનોમાં વળાંક સાથે વરસ સારું અને સુંદર થશે. નાની મોટી તકો સાથે આર્થિક રીતે લાભ થશે. તમારા કોઈ કોર્ટ કચેરીના કેસો કે કોઈ એવી સંપત્તિમાં ક્યાંક આગુ પાછું થયેલું છે તે પૂર્ણ થશે. સંપત્તિને લગતા કાર્યો સારા થશે. જમીન મકાનને લગતા કામમાં સફળતા મળશે. તો આ વર્ષ ખૂબ સારું છે. જેને ઘરનું ઘર જોઈ રહ્યા છે તેને કદાચ નવા જમીન મકાનના પ્રોપર્ટીના યોગો થાય છે. શુક્રથી આખું વર્ષ સારું જાય. કાલે જેનો પણ જન્મ દિવસ છે એક રુદ્રાક્ષ, પંચમુખી રુદ્રાક્ષ એમના કાલે ગળામાં પહેરે, બહુ જ સારું અને એનાથી ઉત્તમ કશું નથી. કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષે પંચમુખી રુદ્રાક્ષ એક વર્ષ માટે પહેરે, લાભ થશે અને સારા ફાયદા પણ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. અત્યારે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.